ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું એ બાદ તેમના દ્વારા અત્યાર સુધી ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવી અટકળો પણ સામે આવી રહી છે. એ બધામાં હવે આજે રાજુ કરપડા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવશે. શું છે સમગ્ર વિષય, રાજુ કરપડા દ્વારા કયા વિષયને લઈને ખુલાસો કરવામાં આવી શકે છે, તેના વિશે આજે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં એક તરફ ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના જે નેતાઓ છે એ લોકો દ્વારા હમણાં જ પરિવર્તન લાવો, કિસાન બચાવો આખી જે પદયાત્રા હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે તે સમાપન પણ થઈ હતી. પરંતુ હવે એમની જ પાર્ટીમાંથી છૂટા પડેલા રાજુ કરપડા છે એમના દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ પત્રકાર પરિષદની અંદર ઘણા બધા મુદ્દાઓને લઈને ક્યાંક વાતચીત થઈ શકે છે એવી શક્યતાઓ છે. ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ વિશેની વાત કરવામાં આવે તો રાજુ કરપડા છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છે કે તેઓ કદાચ કોઈક રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. તો આજે ખાસ કરીને વિષયને લઈને પણ વાત થઈ શકે છે કે કદાચ તેઓ કોઈ રાજકીય પક્ષમાં જશે કે કેમ. એ બાદ જો વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી તેમના દ્વારા ઘણી બધી વાર છે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા જે પ્રદેશના નેતાઓ છે એ લોકો ઉપર પણ અત્યાર સુધીમાં ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. તો આજે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર પણ આક્ષેપો કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે. કારણ કે આમ આદમી પાર્ટી છે એમને રાજુ કરપડાનો ગઢ જે સુરેન્દ્રનગર હતો ત્યાં તેમના દ્વારા આખી એક સભા કરવામાં આવી હતી. આ જ સભાની અંદર આપણે જોયું હતું પ્રવીણ રામ હોય, બ્રિજરાજ સોલંકી હોય કે પછી અન્ય કોઈ પણ નેતા હોય એ દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે રાજુ કરપડા છે એમના ઉપર અવારનવાર પ્રહાર તો કર્યા હતા. એટલે કે ક્યાંક હવે સુરેન્દ્રનગરની અંદર જે સભા કરવામાં આવી હતી એ વાતને લઈને પણ આમ આદમી પાર્ટી ઉપર જવાબ આપવામાં આવશે કે કેમ એ પણ આજે એક સૌથી મુખ્ય મુદ્દો હોઈ શકે છે. તેની સાથે વાત કરવામાં આવે રાજુ કરપડા દ્વારા જે તે વખતે એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે હોળી પૂરી થશે એ બાદ તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતોની સાથે પણ મુલાકાત કરશે. એટલે ક્યાંક હવે આગામી સમયમાં નવી કોઈ ખેડૂત સભાનું આયોજન તેમના દ્વારા કરવામાં આવશે કે કેમ તે પણ એક સૌથી મહત્વનો મુદ્દો હોઈ શકે છે. કારણ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને એ બાદ આપણે જોયું હતું કે ઘણી બધી મૂડીની અંદર ખેડૂતોની સાથે સભા કરવામાં આવી હતી. ખાટડીમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે સભા કરવામાં આવી હતી. સભાઓની અંદર જે ખેડૂતો છે એ લોકોને ઉભા કરીને એમના મંતવ્યો લેવામાં આવતા હતા કે એમને કયા પક્ષમાં જોડાવું જોઈએ, કોની સાથે તેમને રહેવું જોઈએ. ખેડૂતોના પ્રશ્નોને લઈને વાત કરવામાં આવતી હતી ને હવે ક્યાંક ને ક્યાંક આજે તેમના દ્વારા પક્ષને લઈને પણ કદાચ કોઈક વાત કરવામાં આવશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. કારણ કે રાજુ કરપડા દ્વારા જે તે સમયે એક વાત કહેવામાં આવી હતી કે જો કદાચ ખેડૂતોના પ્રશ્નો હલ થઈ ગયા, સિંચાઈના પ્રશ્નો હલ જો સરકાર દ્વારા કરી દેવામાં આવશે તો એમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવામાં કોઈ વાંધો નથી. એ બાદ વાત કરવામાં આવે કે બાકી જો ભાજપ અથવા તો કોંગ્રેસ બેમાંથી એકે જો ખેડૂતો માટે થઈને નહીં લડે તો તેઓ એકલા પણ ખેડૂતો માટે થઈને લડતા આવે છે અને આગામી સમયમાં પણ લડશે એવી પણ વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી. એટલે જે રીતનું અત્યારની હાલની પરિસ્થિતિ છે, રાજકારણમાં ગરમાવો છે, એવામાં હવે જ્યારે રાજુ કરપડા દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ પત્રકાર પરિષદની અંદર ક્યાંક કોઈક મુદ્દાઓને લઈને ઘણી બધી વાતચીત કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે. જો કે હવે જ્યારે આગામી સમયમાં લગભગ 11-11:30 ની આસપાસ આખી પત્રકાર પરિષદ છે તે શરૂ થવાની છે. એટલે ક્યાંક એ સમયે પણ રાજુ કરપડા દ્વારા કયા ખુલાસા કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે ને એના કારણે રાજકારણની અંદર કોઈ ઉથલપાથલ આવશે કે કેમ. કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, દરેક લોકો પણ રાજુ કરપડાની સામે એટલા જ આક્ષેપો મૂકી રહ્યા છે અને બીજી બાજુ હવે જ્યારે રાજુ કરપડા દ્વારા અત્યારે હાલ આ જ સમગ્ર મામલાને લઈને એક પત્રકાર પરિષદ છે એની અંદર કઈ કહેવામાં આવશે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થાય છે. એટલે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે રાજુ કરપડા દ્વારા આજે આ સમગ્ર મામલે કયા ખુલાસા કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.